ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સેશન ચાલી રહ્યું છે। બજેટ રજૂ કરાતા પૂર્વ વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે। આ સવાલ જવાબમાં એક પ્રશ્નના જવાબમાં આઈએએસ આઈપીએસની કેટલી ઘટ છે તે અંગેના આંકડા મળ્યા છે। 313 આઈએએસ અધિકારીઓની મંજૂર સંખ્યા હોવા છતાં ગુજરાત રાજ્યમાં હાલ ફક્ત 257 છે અને 56 આઈએએસ અધિકારીઓની અછત છે। આ બધી વિગતો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્ન જવાબમાં જાહેર કરવામાં આવી છે। આ દરમિયાન ગુજરાતના 14 આઈએએસ અધિકારીઓ કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન પર સેવા આપી રહ્યા છે। રાજ્ય સરકાર પાસે સિનિયર આઈએએસ અધિકારીઓની ઘટ છે। ગૃહ, સાયન્સ અને ટેકનોલોજી, સામાન્ય વહીવટ વિભાગ, પોર્ટ, પ્લાનિંગ સહિતના 14 જેટલા વિભાગો વધારાના ચાર્જમાં ચાલે છે। આ સિવાય આઈપીએસ અધિકારીનું મહેકમ 208 છે, જેની સામે 198 જગ્યાઓ ભરાયેલી છે, જ્યારે 9 જગ્યાઓ ખાલી છે। મહત્વનો આંકડો એ છે કે 24 અધિકારીઓ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે।